અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે શ્રી સદગુરુ કબીર સાહિબના 628માં પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। એસકેટીવી મિશન અમદાવાદ સિટી અને ગ્રામીણ તાલુકા પ્રતિનિધિઓ, આમીન માતા મહિલા મંડળ તેમજ સતી સેવક સમાજ દ્વારા સંયુક્ત રીતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભજન, કીર્તન, મધુર સત્સંગ અને હૃદયસ્પર્શી પ્રાર્થનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાયું હતું। આ અવસરે ઉપસ્થિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉમટેલા ભક્તજનોએ કબીર સાહેબના માનવતા, સમાનતા અને સદાચારના અમૂલ્ય સંદેશાઓને પોતાના જીવનમાં ઉતારવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો। મહાન સાહેબ અમદાવાદ સદગુરુ કબીર સાહેબનો આજે પ્રગટ દિવસ નિમિત્તે અમે વિશાળ રેલીનું આયોજન કરેલ છે અને શોભાયાત્રા એને કહેવામાં આવે છે। અને અમારી શોભાયાત્રા અહીંયા સીતારામ બાપા મઢુલીથી લઈને 80 ફૂટના રોડ ઉપર જશે, ત્યાંથી ઠક્કરનગર જશે, ઠક્કરનગરથી પાછી વિરાટનગર 4 રસ્તાથી પાછા મઢુલી અમે પાછા આવી જઈશું। અને આ વિશાળ રેલીનું આયોજન આ પ્રમાણે અમે કરેલ છે। આ શોભાયાત્રામાં કેટલા ભક્તિભાવ જોડાયા? હજારોની સંખ્યામાં આ શોભાયાત્રાની અંદર સામેલ થયેલ છે અને બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને બધાનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આપણે આ શોભાયાત્રાનો લાભ લઈ રહ્યા છીએ। આજના દિવસનું મહત્વ શું રહ્યું છે? આજે સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ છે। 628મો પ્રગટ દિવસ સદગુરુ કબીર સાહેબનો છે અને કાશી લહર તળાવમાં સદગુરુ કબીર સાહેબ તેજપુર સ્વરૂપથી પ્રગટ થયેલા હતા। સપ્રેમ સાહેબનગી, મારું નામ તરલિકા છે અને હું અમદાવાદ જિલ્લાની પ્રતિનિધિ છું। અને આજે આ અમારી એક સદગુરુ કબીર સાહેબ જે ધર્મદાસ વંશાવલી પ્રતિનિધિ રામાખેડા એ સંસ્થાથી અમે લોકો જોડાયેલા છીએ અને એ સંસ્થાનું નામ ટૂંકમાં અમારું એસકેટીવી મિશન, જે અમારા પંચયોજ ઉદિત મુનિનામ સાહેબ દ્વારા મિશનની જે શરૂઆત આજથી 2 વર્ષ પહેલાં થયેલી છે, આજે એના ઉદ્દેશ્યમાં કે આજે અમારા સદગુરુ કબીર સાહેબ જે બ્રહ્માંડના વિશ્વ બ્રહ્માંડના સદગુરુ કબીર સાહેબના પ્રગટ દિવસે 628મો એ પ્રગટ દિવસ નિમિત્તે આજે અમે લોકોએ આ એક આયોજન કરેલું છે કે અમારા સદગુરુનું જે સ્થાન પ્રગટ દિવસનું છે એ અમારે જન જન સુધી પહોંચાડવું છે। અને આજે અમારું એક આમીન માતા મહિલા મંડળ બી, જે અમારા સદગુરુના આદેશ પ્રમાણે આમીન માતા મહિલા મંડળ બી ચાલે છે, વિશ્વમાં એનું બી વર્ચસ્વ છે। તો આજે અમે બધાને એક એવો આદેશ આપવા માંગીએ છીએ કે અમારા સદગુરુ કબીર સાહેબનું જે કબીર જયંતિના નામે પ્રગટ છે, એના જગ્યાએ સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ ઉત્સવ ગણાઈએ। તો જે કબીર જયંતિ કહે છે, પણ કબીર જયંતિ નહીં, કારણ કે અમારા સદગુરુ હયાત છે અહીંયા આગળ, અત્યારે એમનું વર્ચસ્વ છે, તો એમનું ખાલી પ્રગટ દિવસ ઉજવાય છે। સપ્રેમ સાહેબ સાહેબના જુલુસ યાત્રા અમે જે અહીંયા વિરાટનગરથી નીકાળીએ છીએ, આ વિરાટનગરની ભવ્ય યાત્રામાં લોકો અમારી સાથે બાઇક રેલી તથા જીપ સાથે અમે ભવ્ય રેલી નીકાળવાના છીએ અહીંયાથી। અને આ રેલીની અંદર સમસ્ત માણસો અમારી સાથે છે અને સદગુરુ કબીર સાહેબની જય બોલાવતા અમે આગળ કાર્ય કરવાના છીએ। આ રેલી તો છે જ તે, પણ આગળ પણ આવા સારા કાર્ય અમે કરતા રહીશું। સાહેબ બંદગી।